ભારે વરસાદના કારણે રાજ્યના વાહન વ્યવહાર પર હવે અસર પડી છે। આ ભારે વરસાદ પડ્યો અને તેના કારણે રાજ્યમાં 80 જેટલા રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે। અમરેલીમાં 2 સહિત રાજ્યમાં 3 નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા। રાજ્યમાં 7 સ્ટેટ હાઈવે પણ બંધ થયા છે। પંચાયત હસ્તકના 58 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા। હિતલ પારેખ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે ભારે વરસાદના કારણે અનેક વાહન વ્યવહારને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી છે, હાઈવે બંધ કરવામાં આવ્યા છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જોવા જઈએ તો ક્યાંક સીધી રીતે અમરેલીમાં 2 સહિત રાજ્યના 3 નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને નેશનલ હાઈવે ઉપર મોટા જે વાહનો જતા હોય છે ને એમાં ક્યાંક ને ક્યાંક રોડ પર ગાબડા પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હોવાની વિગતો મળી રહી છે અને તેના જ કારણે વાહન વ્યવહારને સીધી અસર થઈ છે। આ બંધ કરવા પાછળની મોટો કોઈ અકસ્માત ન સર્જાય એ માટે આ પગલારૂપ ઘણા રોડ રસ્તા છે એ બંધ કરવા પડ્યા છે। રાજ્યના 7 સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવે છે અને પંચાયત હસ્તકના 58 રસ્તાઓને બંધ કરવાની પણ ફરજ પડી છે। જી બિલકુલ, ધન્યવાદ વિગતની જાણકારી બદલ।